અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને જે ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા. અસામાજિક તત્વોનું લિસ્ટ ડીજીપીએ મંગાવ્યું અને રાજ્યભરની પોલીસ અસામાજિક તત્વોને દંડવા કામે લાગી. આજે અમદાવાદના જોધપુરમાં લુખ્ખા તત્વોના ગેરકાયદે બાંધકામો દૂર કરવા કવાયત તેજ કરવામાં આવી. ઓડાની ગોપાલ આવાસ યોજનામાં દબાણો દૂર કરવા કામગીરી કરવામાં આવી તો સાણંદમાં અસામાજિક તત્વોનો અડ્ડો બનતા લારી ગલ્લા હટાવાઈ રહ્યા છે. ગેરકાયદે લારી ગલ્લા હટાવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઉગ્ર થયેલા લોકોએ અધિકારીઓ પર હુમલો પણ કર્યો હતો. વડોદરાની વાત કરીએ. વડોદરામાં અસામાજિક તત્વો પર તંત્રએ તબાહી બોલાવી અને બુટલેગર ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ. તો કચ્છ અને સુરતમાં પણ અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.